हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે પહેલાના જમાનામાં જેમ કે ઇડલી બનાવતા હતા એટલે મિક્સર હતું નહીં તો દાળ પલાળતા નહોતા અને કેવી રીતે બનાવતા હતા તો એ આપણે અહીંયા જોવાનું છે। પહેલાં ઘરમાં પેલી પથ્થરવાળી ઘંટી હતી એનાથી દાળ આ ઇડલીનું અને ઢોકળાનું ખીરું તૈયાર કરતા। આ ઇડલીનું ખીરું છે ને ઢોસામાં પણ કામમાં આવે છે। તો અહીંયા જે મેં માપ લીધું છે સરખા 3 બાઉલ છે। તો 2 બાઉલ ચોખા લીધા છે ને 1 બાઉલ અડદની દાળ લીધી છે। તો એને આપણે સારી રીતે મિક્સ કરી અને દળી લેવાની છે અને એની અંદર મેં થોડી મેથીના દાણા નાખ્યા છે અને સરસ મજાનું લોટ તૈયાર કરી લેવાનો છે। કેવો કે લાડવાનો લોટ હોય કે મોહનથાળનો લોટ હોય જેટલો કકરો લોટ આપણે તૈયાર કરવાનો। આ રીતે મિક્સ કરી લેવાનો છે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું, સબસ્ક્રાઈબ કરવાનું રાખો, લાઇક કરો અને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો બસ આ રીતે પહેલાંના જમાનાની અંદર લોટ તૈયાર કરીને મૂકતા અને પછી એની ઇડલી બનાવતા હતા। એટલે દાળ પલાળવાની ઝંઝટથી છુટકારો મેળવવો હોય તો આ રીતે લોટ તૈયાર કરી અને 5-1 કિલો ઘરમાં તૈયાર રાખવાનો। એટલે જ્યારે પણ ઇડલી બનાવી છે એટલે સવારે એમાં લોટ પલાળી દેવાનો છે આ રીતે મિક્સ કરીને દળીને। તો આપણે એક ડબ્બાની અંદર હું લોટ જ્યારે બની જાય છે એના પછી જો આ રીતે હું નજીકથી બતાવું છું તો 1 ભાગની દાળ છે ને 2 ભાગના ચોખા છે અને થોડી મેથીના દાણા છે। હવે એક ખાલી ડબ્બો લઈશ હું અને એમાં એનો લોટ બનાવેલો છે 3 વાટકી હું લઉં છું અને 3 વાટકી લીધા પછી એની અંદર આપણે ખાટી છાશ છે એ એડ કરી અને સવારથી જ મૂકી દેવાનું છે પલાળીને। એટલે સાંજે ઇડલી સરસ મજાનો આથો આવી જશે। અને જો તમારી જોડે ખાટી છાશ ના હોય તો જ્યારે તમે બનાવો ને ત્યારે છાશમાં પલાળી દેવાની, ભલે મોળિયું દહીં હોય કે છાશ હોય। તો પછી સાંજે જ્યારે બનાવો ને એ વખતે તમારે 2 લીંબુ નીચોવી દેવાના છે। જો આ રીતનો કકરો લોટ રાખવાનો છે, હું તમને નજીકથી બતાવું છું। તો 2 લીંબુ નીચોવી દેવાના અને ખાવાના છોડા યુઝ કરવાના છે। તો એનાથી સરસ પછી ફીણી લેશો ને તમે ચમચીથી કે કોઈથી તો સરસ મજાનો આથો આવી જાય છે। તો એના લીધે એવું નથી કે છાશ હોય ખાટી કે ઘરમાં એવું હોય તો જ આપણે બનાવી શકીએ। જો ના હોય તો એક ઓપ્શન છે લીંબુ, અને એ છાશથી પલાળી અને પછી જ્યારે બનાવતી વખતે એની અંદર એડ કરી દેવાના છે અને ખાવાના સોડા। અને પછી આપણે એ ખીરું તૈયાર થઈ જાય એટલે એનાથી આપણે ઇડલી સારી રીતે ઉતારી શકીએ છીએ। એમાં દાળ પલાળવાની કોઈ ઝંઝટ નથી અને તમે 15 દિવસમાં ચાલે લગભગ 5 કિલો લોટ એટલું મસ્ત લોટ તૈયાર થઈ જાય છે। તો તમને મારા વિડીયો કેવા લાગે છે, ક્યાંથી જોઈ રહ્યા છો, પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો ને શેર કરજો ને ક્યાંથી જોઈ રહ્યા છો એ મને જણાવશો। તો જો આ રીતનું ખીરું બેટર તૈયાર કરીને આપણે મૂકી દેવાનું છે। સરસ મજાનું બેટર પલળી ગયું છે તો એક ડબ્બામાં મૂકવાનું કારણ એ છે કે થોડું ગરમ રહે એમ। તમારી જોડે જે પણ વાસણ હોય એમાં મૂકી શકો છો। જો સાંજે આ રીતનો મસ્ત આથો આવી જાય છે, કેટલો સરસ આથો આવી ગયો છે। અને કદાચ આથો ન પણ આવ્યો હોય તો લીંબુનો યુઝ કરાય ને સોડાનો યુઝ કરી અને આથો લાવી શકાય છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયો તમને કેવા લાગે છે શ્યોર કહેજો। અને તમને કોઈ પ્રશ્ન હોય તો પણ મને કહેજો। તમે કોઈ રેસીપીનો વિડીયો જોવા માગતા હોય તો એ પણ કોમેન્ટ કરીને મને જણાવી શકો છો। તમારે જે પણ રેસીપી જોઈતી હશે એ રેસીપી હું બનાવી અને વિડીયો અપલોડ કરી દઈશ। જો ખીરું તૈયાર થઈ ગયું છે, મેં જરા ઝડપથી માહિતી આપી દીધી છે પણ તમે સમજી ગયા હશો। તો આ રીતનું સરસ ખીરું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે, આથો પણ સરસ આવી ગયો છે। તો આ રીતે આપણે એને ખીરુંને તૈયાર કરી લઈશું। તો મારા વિડીયો સારા જ હશે, તમે જોઈ અને પછી ફરીથી મળીશું આવતા વિડીયોમાં। ત્યાં સુધી રજા લઉં છું, બાય।